ઓલા અંકલ પણ બહુ મિસ્ટીરિયસ હતા. કોઈની સાથે વાત નહીં કરવાની, બસ ખાખરા ખાવાના, ચવાણું ખાવાનું. કાંતામાસી કન્ફ્યુઝ થઈ ગયા કે આ ક્યાં ફ્લેટમાં રહીએ છે. આખો દિવસ બસ સ્માઇલ 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 આપ્યા કરે ને પૂછી તો કાંઈ જવાબ જ ન આપે. એક હોટલમાં સ્ટોપ રાખ્યો તો કાંતામાસી તો દોડીને વયા ગયા કે મને તો બાથરૂમ લઈ ગયા એમ કરીને ભાગ્યા. પાછા આવ્યા, બધા નાસ્તો કરવા બેઠા ને ઘડીક વાર પછી કંડક્ટર આવ્યો કે ઓલા કાકા ક્યાં વયા ગયા. પછી તો આખી સોસાયટી આખી હોટલને ફેંદી નાખી. બાથરૂમ ચેક કર્યું, હોટલ ચેક કરી, બસમાં 2 વાર ચેક કર્યું. બધા વિચારમાં પડી ગયા કે આવડો મોટો માણસ ગાયબ ક્યાં થઈ ગયો. તો એકદમ સાયલેન્સ હતું ને બધા વિચારતા હતા કે હવે શું કરવું આગળ. ત્યાં તો કાંતામાસી બોલ્યા કે મારો થેપલાનો ડબ્બો ગાયબ થઈ ગયો. કે પછી તો કાંતામાસી હોટલ આખી માથે લીધી કે મારો થેપલાનો ડબ્બો ગાયબ જ કેમ થયો. કે આ તો બધાએ સોસાયટીના ભેગા થઈને સીસીટીવી જોવા ગયા અને એમાં શું દેખાણું ખબર, ઓલા જે કાકા ગાયબ થઈ ગયા હતા ને એ બીજી બસમાં ચડી અને ખૂણામાં બેસીને કાંતામાસીનો થેપલાનો ડબ્બો હતો એ ખોલીને બેઠા બેઠા થેપલા ખાતા હતા. પછી એ બસ તો નીકળી ગઈ હતી અને અમે નક્કી કર્યું કે એ કાકા ડાયરેક્ટ સોમનાથ જ મળશે. પછી તો કાંતામાસીનો માથું ફાટી ગયું. પછી કાંતામાસી કહે કે આપણે તો કે સોમનાથ પોગવા દો કે એની પહેલાં હું ગોતી જ લઈશ કાકાને. અને સોમનાથ પહોંચીને રાતે જે હોટલમાં થયું